ગુજરાતની એસટી બસોમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે સારા સમાચાર। ગુજરાતમાં હવે એસટી બસમાં શરૂ કરાશે ઓનલાઈન પેમેન્ટની સુવિધા। 1 જાન્યુઆરીથી 8,000 બસમાં 35,000 ટ્રીપમાં ઉપલબ્ધ થશે ક્યુઆર કોડથી પેમેન્ટ સેવા। ડિજિટલાઇઝેશન અંતર્ગત ગુજરાત સરકારનું વધુ એક પગલું। ઓનલાઈન પેમેન્ટથી લોકોને રાહત રહેશે તો કંડક્ટરને પણ છૂટા પૈસાની રામાયણમાંથી મુક્તિ મળશે। 8,000 બસમાં 35,000 ટ્રીપમાં ઉપલબ્ધ થશે ક્યુઆર કોડથી પેમેન્ટ સેવા। અમે 2-1 માસ પહેલાં શરૂઆતના 3 વિભાગ રાજકોટ, જામનગર અને જૂનાગઢ ખાતે પેસેન્જરને જે છૂટા પૈસાની કારણે મુશ્કેલીઓ પડતી હોય છે તેને ધ્યાને રાખી પ્રાયોગિક ધોરણે ઓનલાઈન પેમેન્ટ પેસેન્જર કરી અને ટિકિટ લઈ શકે તે પ્રમાણે વ્યવસ્થા કરેલ હતી, જેમાં ખૂબ સારો પ્રતિસાદ અમને મુસાફરો દ્વારા પણ મળેલ છે। તારીખ 1 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાત ખાતે ધીમે ધીમે પ્રાયોગિક ધોરણે અમારી 8,000 જેટલી બસો અને 36,000 જેટલી જે ટ્રીપો ઓપરેટ થાય છે તેમાં આ ઓનલાઈન ટિકિટ માટેની વ્યવસ્થા કરવા જઈ રહેલ છે।